ભરૂચમાં જાડેશ્વરમાં આવેલ કેજીએમ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં વિદ્યાર્થી ભવ્ય રાજુભાઈ પ્રજાપતિએ પોતાની પ્રતિભાનો પરચમ ફરકાવ્યો છે। અમદાવાદ સ્થિત સાયન્સ સિટીમાં યોજાયેલ મોડેલ મેકિંગ સ્પર્ધામાં ભવ્યએ માત્ર 150 રૂપિયામાં બનાવેલ રોવર દ્વારા સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે। વિશેષ વાત એ રહી કે ભવ્યના આ સર્જનાત્મક મોડલ પર ઇસરોના 5 વૈજ્ઞાનિકોએ ચર્ચા કરી હતી અને તેની અનોખી કલ્પના શક્તિને બિરદાવતા રાજ્ય સ્તરે તેને સ્થાન આપ્યું હતું। ભવ્ય પહેલાથી જ અવનવી વસ્તુઓ બનાવતો આવ્યો છે। તેણે ઠંડા પીણાના ટીનમાંથી બ્લૂટૂથ સ્પીકર તૈયાર કર્યું હતું, જ્યારે હાલમાં તે વેસ્ટ મટીરિયલમાંથી ઉપયોગી ડ્રોન બનાવવા પ્રયત્નશીલ કરી રહ્યો છે। ધોરણ 10માં તેણે 600માંથી 563 ગુણ મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો। આ સફળતાને પગલે કેજીએમ સ્કૂલના શિક્ષકગણ તથા ફિઝિક્સ શિક્ષક ભાટિયાએ ભવ્ય પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા હતા। ભવ્યની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે અને ભવિષ્યમાં નવા શોધખોળમાં આગળ વધવા માટે તેને પ્રોત્સાહન પૂરું પાડશે। મારું નામ ભવ્ય કુમાર રાજુભાઈ પ્રજાપતિ છે। હું પહેલા ધોરણથી જ અહીંયા શાળામાં ભણું છું અને અવનવા પ્રોજેક્ટ બનાવતો રહું છું અને 23/8/2025ના રોજ અમે અમદાવાદના સાયન્સ સિટીમાં ગયા હતા, જ્યાં ઈસરોના જજ તરીકે આવ્યા હતા અને મારું મોડલ જોયું હતું, જેમાં મેં રોવર બનાવ્યું હતું। તે ફક્ત 150થી 200 રૂપિયામાં બની ગયું હતું તથા તે યુનિક હતો અને તે ગમે તે સપાટી પર ચાલી શકે છે અને જજને એ મારા યુનિક આઈડિયા જોઈને મને 3rd નંબર આપ્યો અને તેની પ્રેરણા મને મારા સર જિગ્નેશ સર ભાટિયા પાસેથી મળી હતી અને આગળ પણ મારા ઘણા ટાર્ગેટ છે, જેમ કે સ્કૂલ માટે લોબીમાં પોતું મારવું તેમજ ડ્રોન બનાવવું, જેથી કુરિયરની સરળતા રહે કુરિયર કરવામાં અને હું વૈજ્ઞાનિક ફિલ્ડમાં કંઈ આગળ કામ થાય એ મારો વિચાર છે। તારા જેવા જે સ્ટુડન્ટને તું શું પ્રેરણા સંદેશો મોકલવા માંગે છે? હું એ પ્રેરણા કરું છું કે ફક્ત ચોપડીનું વાંચો નહીં, પરંતુ પ્રેક્ટિકલ જીવનમાં એને અપ્લાય પણ કરો। આનો શ્રેય તને કોણ આપશે આજે બરાબર? આનો શ્રેય હું મારા સરને આપીશ। ઈસરોના જે વૈજ્ઞાનિક હતા એ જજ તરીકે હતા। એ વૈજ્ઞાનિકોએ બધા પ્રયોગ જોતા આવ્યા અને અમારા ભવ્ય પ્રજાપતિ એની પાસે ઘણા સવાલો કર્યા અને એણે સચોટ જવાબ આપ્યા, કારણ કે રોવર એણે જાતે બનાવેલું છે અને જાતે જ એમાં બધા જે આકાર છે ત્યાંથી લઈ અને બધું એણે જાતે વિચારેલું છે, એટલે એના સચોટ જવાબ આપી શક્યો। અને રોવર એવું છે કે જે ખાડા ટેકરામાં પણ ગબડી પડે તો પણ ચાલુ રહે, એની ગતિ ચાલુ રહે, એટલે એ લોકોને એ બહુ અસરકારક લાગ્યું એ જજને અને અમને 3જો નંબર એમણે આપ્યો છે। તો અભિનંદન આપીએ છીએ આપણે ભવ્ય પ્રજાપતિને। આભાર। ગુજરાતના બધા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ભવ્ય પ્રજાપતિ જે પહેલાં ધોરણથી કંઈક અવનવું બનાવ્યા કરે અને એણે એક રોવર બનાવ્યું। એનો ખર્ચો લગભગ 150થી 200 રૂપિયા આવ્યો અને એની પ્રેરણા અમારા ફિઝિક્સના સર જિગ્નેશભાઈ ભાટિયાએ એને આપતા હતા અને ત્યાં અમદાવાદ ખાતે લગભગ 5 ઈસરોના સાયન્ટિસ્ટે 25થી 27 મિનિટ જેટલો સમય એની સાથે વિતાવ્યો। ઓલ ઓવર ગુજરાતમાંથી બધી જ સંસ્થાઓ એમાં ભાગ લીધો હતો અને ભવ્ય એની અંદર ગુજરાતમાં 3જા નંબરે એનું મોડેલ આવ્યું છે। સો ભવ્યને અભિનંદન છે, અમને એના માટે ગર્વ છે અને ભવિષ્યમાં એની અંદર પહેલેથી વૈજ્ઞાનિક બનવાના ગુણ તો હતા જ, પણ હવે એ ગુણ વધારે નીખરે અને સમાજને વધુ ઉપયોગી બને એવી અમારી અભ્યર્થના છે।